ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. ચલો, તો આવી ગઈ છે તાબડતોડ ભરતી. ઓકે, એસબીઆઈના અંદર ક્લર્ક, જે ખરેખર નવેમ્બરમાં આવવાની હતી, થોડી ડિલે થઈ છે. નોટિફિકેશન એનું આવી ગયું છે. આજથી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં સારામાં સારી વેકેન્સી આવી છે. ખાલી ગુજરાતની એવું કહું, નવી વેકેન્સી 1073 છે અને બેકલોગ એડ કરીએ ને તો 1464 જગ્યાઓ છે. 1464. બરાબર. આની સંપૂર્ણ માહિતી આજે તમારી સાથે શેર કરવાનો છું. શું ફાયદા હોય છે બેંકમાં નોકરી લેવાના, એનો સિલેબસ શું હોય છે, 2 મહિનામાં તૈયારી થઈ શકે કે ના થઈ શકે, ઘણા બધા સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન પૂછી પણ રહ્યા છે. બધું જ ડિસ્કશન કરીશ. સરસ મજાની બધી ઇન્ફોર્મેશન તમને આપીશ. ફોર્મ કેવી રીતે ભરવાનું એ પણ બતાવીશ. એનો સ્પેશિયલ સેશન રાખીશ. અત્યારે બધા જ મિત્રો પહેલા સેશનને લાઈક કરી દો, શેર કરી દો. ગુજરાતી ભાષામાં આખું તમારું એક્ઝામ હશે. સેન્ટર તમારા નજીકનો જિલ્લો હશે. પગાર તમારો 45,000 રૂપિયા સ્ટાર્ટ થશે અને આ ગ્રેજ્યુએશન ઉપર ભરતી છે. તો મેન મુદ્દા મેં તમને ખાસ પહેલા કહી દીધા. જે છોકરો કદાચ 12 પાસ હોય તો એનો સમય ના બગાડે. જો તમે ગ્રેજ્યુએટ છો, સારી સરકારી નોકરી મેળવવી હોય તો આ સેશન આરામથી જોજો. અડધોથી પોણો કલાક તમારો સમય લઈશ. ઘણી બધી વસ્તુ તમને સમજાવવાની છે, તમારા મગજમાં નાખવાનું છે કે બેંકની નોકરી ભારતની સર્વશ્રેષ્ઠ નોકરી કહેવાય છે. એસએસસી એમટીએસ ને હું સૌથી સહેલી નોકરી કહું છું, સહેલી લેવા માટે. અને સારામાં સારી નોકરીઓ જો ગવર્મેન્ટની હોય તો બેંકની હોય, કેમ કે સેલરી સ્કેલ એટલા હાઈ છે, પ્રમોશન એટલા ફાસ્ટ થાય છે, પગાર વધારો જોરદાર હોય છે, એલાઉન્સીસ એટલા બધા છે. એ બધા જ વાત કરવાનું છું આજે. ઓકે, કોણ ભરી શકશે બધી ચર્ચા કરીશ. થોડો સમય આપો બેટા મને. બરાબર. અને બહેનો માટે તો સૌથી બેસ્ટ. ફિમેલ્સ માટે બેંકની જોબ સારામાં સારી જોબ કહેવાય, બેસ્ટ જોબ બહેનો માટે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. શું શું આજે ચર્ચા કરીશું એ જોઈ લો તમે. જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે એ ડિટેલમાં હું તમારી સાથે આજે શેર કરીશ. પરીક્ષાની પદ્ધતિ શું હોય છે, સિલેબસ શું છે, કે ગણિત પૂછાય છે તો ગણિતમાં કયા ટોપિક કેટલા માર્ક્સના છેલ્લા 5 વર્ષના પૂછાયા છે ને એ પણ તમને કહેવાનો છું. કટ ઓફ કેટલું અટકે છે ને એ પણ તમને કહેવાનો છું. બરાબર, બધી ચર્ચા કરવાનો છું. પ્રિલિમ્સનું પેપર એનાલિસિસ કરીશ. એક સબ્જેક્ટમાં એક ટોપિકમાંથી છેલ્લા 5 વર્ષમાં કેટલા ક્વેશ્ચન પૂછાયા હતા ને એ બતાવવાનો છું. સ્ટ્રેટેજી નક્કી કરીશું કે 2 મહિનામાં પ્રિલિમ્સ ક્લિયર કરવી હોય, એના પછી મેન્સ ક્લિયર કરીને નોકરી મેળવવી હોય તો શું આપણે વસ્તુ ધ્યાન રાખવી પડે એની ચર્ચા કરીશું. અને છેલ્લે લાઈવ બેચ પણ આપણે આજે લોન્ચ કરવાના છીએ, ડેડિકેટલી ટુ એસબીઆઈ ક્લર્ક. જેને એસબીઆઈ ક્લર્ક પાડી દેવી છે અને 3-4 મહિનામાં નોકરી કન્ફર્મ કરી લેવી છે, એ બધા વિદ્યાર્થીઓ માટે લાઈવ બેચ પણ આપણે લોન્ચ કરી રહ્યા છીએ આજે જ. ઓકે, તો શરૂ કરીએ આપણે. ઓકે, પહેલા બેઝિક એક માળખું સમજો. દર વર્ષે બેંકમાં ગુજરાતી ભાષામાં 4 પરીક્ષા લેવાય છે. આ 4 નો સિલેબસ એક્ઝેક્ટ એક જેવો છે. દર વર્ષે લેવાય છે. દર વર્ષે તમે જોશો તો આ ગ્રામીણ બેંકની ક્લર્ક કહેવાય, આ ગ્રામીણ બેંકની ઓફિસર કહેવાય. આ દરેકમાં ગ્રેજ્યુએશન માંગે છે લોકો. ઉંમર તમે જોશો આના અંદર 18 થી 28 માંગે છે. આની પ્રિલિમ પરીક્ષા ઓગસ્ટમાં આવે છે, મેઇન સપ્ટેમ્બરમાં આવે છે, એટલે આ પરીક્ષા પતી ગઈ છે. સેમ ગ્રામીણ બેંકની પતી ગઈ છે તો આવતા વર્ષે પણ આવશે. બેંક ક્લર્ક, આઈબીપીએસ ક્લર્ક એટલે એસબીઆઈ સિવાયની જે નેશનલાઇઝ બેંક છે એની કોમન એક્ઝામ લેવાય છે, એ આઈબીપીએસ કન્ડક્ટ કરે. આ એસબીઆઈ ક્લર્ક પણ આઈબીપીએસ જ કન્ડક્ટ કરશે. પરીક્ષા ઓનલાઈન લેવાશે. આની પણ 20 થી 28, આની ઉંમર 18 થી 30, આમાં ઉંમર 18 થી 28. જનરલ કેટેગરીની વાત છે બેટા. ઓબીસી સ્ટુડન્ટ હશે તો આ એજની અંદર તમારે વધારાના 3 વર્ષ એડ કરી દેવાના. એસસી એસટી વિદ્યાર્થીઓએ આ ઉંમરના અંદર વધારાના 5 એડ કરી દેવાના. અને એસબીઆઈ ક્લર્ક જનરલી એનું આવું હોય છે, જો માળખું, કે એની પ્રિલિમ પરીક્ષા નવેમ્બરમાં આવતી હોય છે, મેન્સ ડિસેમ્બરમાં આવતી હોય છે, પણ આ વખતે એસબીઆઈમાં કંઈક કારણસર એ ડિલે થઈ છે. અને હવે આ પ્રિલિમ પરીક્ષા તમારી અહીંયા ચેન્જ થઈને, આ પ્રિલિમ પરીક્ષા તમારી ચેન્જ થઈને ક્યારે છે કોઈએ જોયું ભાઈ? નોટિફિકેશન કોઈએ ચેક કર્યું? આ જે પ્રિલિમ્સ છે એ તમારી હવે લેવાની છે ફેબ્રુઆરીમાં.
અને જે મેન્સ છે એ તમારે લેવામાં આવશે માર્ચમાં. આ સૌથી બેસ્ટ વસ્તુ છે બેંક પરીક્ષાની, સૌથી બેસ્ટ. શું 2-3 મહિનામાં એક્ઝામ લેવાઈ જાય, 6 મહિના 8 મહિનામાં નોકરી શરૂ થઈ જાય. બરાબર. ઘણા કહેશે પહેલી ટ્રાયમાં નોકરી મળે. તૈયારી તમારી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે ભાઈ. ને 10 ટ્રાયમાં નોકરી નથી મળતી લોકોને. 2 મહિના તમે ડેડિકેટલી આનો જે સિલેબસ છે એને ફોલો કરતા જાઓ, રોજના 6 થી 8 કલાક પ્રેક્ટિસ કરવા તૈયાર છો, બીજું 2 થી 4 કલાક રોજ શીખવા તૈયાર છો, તો તમે આ નોકરી મેળવી શકો છો. અને 40-45 હજારની બેંક નોકરી મળી જાય તો આખી જિંદગી બીજું કશું જ ના કરવું પડે. બરાબર. બધું જ બતાવું છું. તો હવે જે નોટિફિકેશન આવી છે એની વાત કરીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અહીંયા જે ક્લર્ક છે ને બેટા, એનું નામ એ લોકો કહે છે જુનિયર એસોસિએટ. આ કહેવાય એસબીઆઈ ક્લર્ક. એ પોસ્ટનું નામ એમને શું રાખ્યું? જુનિયર એસોસિએટ. બરાબર. આ છે બેંક ક્લર્ક. એના અંદર ઓકે, જો ક્લેરિકલ કેડર એસબીઆઈ ની અંદર ફોર્મ ભરવાની શરૂઆત થશે 17/12 એટલે આજથી. ફોર્મ કેવી રીતે ભરવાનું? અત્યારે ના ભરતા, કાલે તારીખ 18 ડિસેમ્બરે 4 વાગે, એટલે જેમ આજે 4 વાગે સેશન દેખાય છે તમને, 18મી તારીખે આવતીકાલે 4 વાગે સ્પેશિયલ સેશન લઈશ એસબીઆઈ ક્લર્કનું ફોર્મ કેવી રીતે ભરવું. એ વિડીયો જોઈને પછી તમે ફોર્મ ભરજો એટલે ભૂલ ના થાય. લાઈક અને શેર કરતા જજો બેટા. 7/1 સુધી ફોર્મ ભરાશે, 7 જાન્યુઆરી સુધી, બહુ ઉતાવળે નથી. ઓકે. પરીક્ષા જો પ્રિલિમ્સ એક્ઝામ વિલ બી કન્ડક્ટેડ ટેન્ટેટિવલી ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી. ફેબ્રુઆરી 2025માં ટેન્ટેટિવલી આની પ્રિલિમ્સ થશે. બરાબર. અને મેન્સ એક્ઝામ વિલ બી કન્ડક્ટેડ ઇન માર્ચ ઓર એપ્રિલ 2025. એટલે આપણાને પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચે આશરે 1 થી 1.5 મહિનાનો સમય મળશે, જેના અંદર ડેડિકેટલી આપણે મેન્સ લગતી પ્રેક્ટિસ કરીશું. ઓકે. તો આ છે મેન જે ડેટ આપી હતી એ. જગ્યા કેટલી તો જોઈ લો. આખા ભારતના અંદર બેકલોગ એડ કરીને ટોટલ 14,959 જગ્યા છે. આમાંથી તમે ચેક કરો, આશરે 10% જેવી જગ્યા ખાલી ગુજરાતમાં આવી છે. અને ગુજરાતમાં એપ્લાય કરવા માટે અહીંયા એક નિયમ હોય છે કે તમને ગુજરાતી ભાષા આવડવી જોઈએ. 2 સ્ટેટમાં ના ભરી શકાય બેટા. કોઈ પણ એક જ સ્ટેટમાં ભરી શકાય, કેમ કે પરીક્ષા તમારી કોઈ પણ એક સેન્ટર તમારે સિલેક્ટ કરવાનું હોય છે. તો તમે ખાલી ગુજરાત સિલેક્ટ કરશો અને તમને ગુજરાતી ભાષા આવડે છે એટલે તમે આનંદ એપ્લાય કરી શકશો. એટલે બહારના વિદ્યાર્થીઓ ઓછા એપ્લાય કરશે. જેને ગુજરાતી નથી આવડતું, બોલતા, લખતા, વાંચતા, એ લોકોને નોકરી નથી મળવાની. એટલે તમે ગભરાતા નહીં. ઘણા બધાને એવું થાય કે સર આમાં બિહારવાળા, રાજસ્થાનવાળા કોમ્પિટિશન આપશે. જો એ કોમ્પિટિશન આપશે એમને ગુજરાતી આવડવું જોઈએ. ડન છે? ઓકે. ચલો. તો ગુજરાતમાં ટોટલ જગ્યા 1464. બહુ મોટી જગ્યા કહેવાય. આટલી મોટી જગ્યા ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં તો આવી નથી. 6 વર્ષ પહેલાનું મને ખબર નથી, છેલ્લા 6 વર્ષનો મારી પાસે ડેટા હતો. તો છેલ્લા 6 વર્ષમાં આટલી મોટી ભરતી એસબીઆઈ ક્લર્કમાં ગુજરાતમાં નથી આવી ક્યારે પણ. તો આપણા માટે એક પ્લસ પોઈન્ટ છે કે તૈયારી કરીએ, વેકેન્સી વધારે હોય તો ચાન્સ વધારે છે. આમાં કોન્સ્ટેબલ, સીસી કે પીએસઆઈ જેટલા પણ ફોર્મ નથી ભરાતા ગુજરાતમાંથી. બહુ લિમિટેડ છોકરાઓ ફોર્મ ભરે છે. બહુ ફ્યુ લેક્સ, એટલે 5 લાખ 10 લાખ નહીં, બહુ ઓછા લોકો. અને એમાં 1464માં આવું ઇઝી થાય છે. ઓકે. યસ. આની સાથે સાથે તમે સીસીની તૈયારી કરી શકો છો, પોલીસની કરી શકો છો, કેમ કે સબ્જેક્ટ કોમન છે. અહીંયા લેવલ થોડી હાઈ કરવાનું છે. અમુક ચેપ્ટર આપણે ડીપમાં કરવાના છે. લેવલ થોડું વધારવું પડશે. આ જ તૈયારી તમને બીજી પરીક્ષામાં પણ કામ લાગશે. ચલો આગળ વધીએ. વેકેન્સી ખબર પડી ગઈ. આ તમને બતાવી દઉં, તમને ઓફિશિયલી ખબર પડે કે ખાલી લખવા ખાતર નહીં. અહીંયા હું એક્ઝેક્ટ પ્રૂફ સાથે આવ્યો છું કે અમદાવાદની અંદર, જો આપણું સર્કલ અમદાવાદ કહેવાય, ગુજરાતમાં એસબીઆઈની મેઇન હેડ ઓફિસ અમદાવાદમાં છે. અત્યારે તમે જોયું છે ક્યાં છે તો લાલ દરવાજા, જે ગિફ્ટ સિટીમાં હતા ટ્રાન્સફર થઈ જાય. એસબીઆઈની મેઇન હેડ ઓફિસ ગિફ્ટ સિટીમાં છે, ગાંધીનગર. એના અંદર 1073 આ તમારી રેગ્યુલર વેકેન્સી છે. એમાં પીડબ્લ્યુડીની અલગ, સ્પેશિયલ કેટેગરીની અલગ, બેકલોગની એસસી એસટી ઓબીસીની અલગ, પીડબ્લ્યુબીની અલગ, એક્સએક્સની અલગ, સ્પેશિયલ જે હોય છે છોકરાઓ કોટા એનો અલગ. એટલે 1073 તો ખાલી કેટેગરી વાઇઝ રેગ્યુલર રિક્રુટમેન્ટ છે. એના અંદર ઘણી બધી, જો કેટલી એડ થાય છે એના અંદર આટલી એડ કરવાની અહીં સુધી, અને બીજી આ એડ કરવાની, આ એડ કરવાની અને આ એડ કરવાની. એ ટોટલ 1464 જેવી જગ્યા થાય છે ખાલી ગુજરાતમાં.
ઓકે, આની પીડીએફ આપણા ટેલિગ્રામમાં મુકાઈ દઈશ, આખી પીડીએફ. ડન. ટોટલ જોશો જગ્યા તો 13,735, બીજી બધી બેકલોગ એડ કરો તો 14,000, 15,000 જેવી જગ્યા ટોટલ છે. એમાં 1,400-1,500 જેવી જગ્યા ખાલી ગુજરાતની. ઓકે, ના ચાલે બેટા, એ શું ચાલે આગળ તમને કહું છું. હવે જોઈ લો અત્યાર સુધીની હાઈએસ્ટ વેકેન્સી એસબીઆઈમાં 2019માં 8,000 આજુબાજુ જગ્યા આવી હતી, અહીં 7,000 જેવી, 5,000, 5,000, 8,000 અને 2024માં 14,000 થી વધારે જગ્યા ઓલ ઇન્ડિયા આવી છે. આપણે આના ઉપર ફોકસ ના કરીને આપણો ટાર્ગેટ શું આવવું જોઈએ? 1,464 જે ગુજરાતમાં વેકેન્સી છે, જે વેકેન્સી ગુજરાતમાં છે, બસ આના ઉપર ફોકસ કરવાનું છે. આના ઉપર ફોકસ કરવાનું છે. ફોકસ માત્ર આના ઉપર કરવાનું છે. સમજાય છે બધાને? ઓકે, ક્લિયર? ઠીક છે. ઓકે, આગળ વધીએ. એજ ક્રાઇટેરિયા શું છે? તમારે ચેક કરવાનું છે 1 તારીખથી 1/4/2024 તમારી ઉંમર 20 થી ઓછી ના હોવી જોઈએ અને 28 થી વધારે ના હોવી જોઈએ. સો સાદી ભાષામાં અહીંયા હું તમને લખીને આપું, જનરલ કેટેગરીનો વિદ્યાર્થી એની બર્થ ડેટ કઈથી કઈ હોવી જોઈએ? તો જુઓ તમે 1/4/2024 ના રોજ આપણે ચેક કરવાનું, તો એની બર્થ ડેટ આ વચ્ચે હોવી જોઈએ. 2/4/1996 થી 1/4/2004 સુધી તમારો જન્મ હોય તો તમે એપ્લાય કરી શકશો. ઓબીસી ના વિદ્યાર્થી હોય તો અહીંયા આ ઉંમરને તમારે 3 વધારી દેવાની, એટલે તમે 93 તમારું બોર્ન હોય તો ચાલે. આ કોણ? ઓબીસી ના વિદ્યાર્થી. એસસી એસટી ના વિદ્યાર્થી હોય તો આના અંદર તમારે 5 ઉમેરવાની, એટલે તમે 1991 સુધી બોર્ન થયા છો તો ચાલે. ઓકે, આ તમારી એક્ઝેક્ટ ડેટ. આ ડેટ વચ્ચે તમારી બર્થ ડેટ આવતી હોય તો તમે એપ્લાય કરી શકશો. ઓકે, પીડબ્લ્યુબીડી જનરલ અને ઈડબ્લ્યુએસ માં 10 વર્ષનું રિલેક્સેશન, પીડબ્લ્યુબીડી એસસી એસટી માં 15 વર્ષ, પીડબ્લ્યુબી ઓબીસી માં 13 વર્ષ. એક્સ સર્વિસમેન, ડિસેબલ એક્સ સર્વિસમેન હોય તો એ પ્રમાણે અહીંયા ચેક કરી લેવાનું. ઓકે, આ તમારું રિલેક્સેશન એસસી એસટી માટે બેટા મેં લખી નાખ્યું, ઉપર ચેક કરો તમે. ઓકે, ઠીક છે, ડન. ચલો આગળ વધીએ. ઓકે, મેન જે તારીખ છે એને યાદ રાખજો. ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે આજથી. છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની 7. પ્રિલિમ્સ પરીક્ષા તમારી આવશે ફેબ્રુઆરી 2025માં. મેન્સ આવશે માર્ચ અથવા એપ્રિલ 2025. પગાર ધોરણ છે તમારો 45,000. કેમ કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે બેટા, આના અંદર ક્યાંય પણ ફિક્સ પગાર નથી આવતો. અને એવી ન્યૂઝ છે, રાઈટ, કેમ કે હું તો ઘણા બધા સ્ટુડન્ટ્સ મારા બેંકમાં જોબ કરે છે, મારા વાઇફ બેંકમાં ઓફિસર છે, કે એપ્રિલથી મોસ્ટ પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે એપ્રિલ 2025 થી બેંકના અંદર 5 days પર વીક થઈ જાય. ગેરંટી નથી, કેમ કે આ એપ્રુવલ તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ઘણા ટાઈમ પહેલા આપી દીધી. એની પ્રોસેસ ચાલુ છે, તો એપ્રિલ સુધીમાં એવું લાગે છે 5 દિવસ જ કામ કરવાનું અઠવાડિયામાં એવું થઈ જશે. દરેક શનિ રવિ રજા. અત્યારે બીજો ને ચોથો રજા છે જ, બરાબર? હા, શૈલેષ ઠાકોર કહે જેને સ્ટ્રોંગ હોય બેટા આપણી પાસે સમય છે, આપણે એને સ્ટ્રોંગ કરીશું, બરાબર? શૈલેષભાઈ બધાને એવું કહો કે મેથ્સ રિઝનિંગ તમે સારી રીતે પ્રેક્ટિસ કરવા તૈયાર છો તો તમે પાસ થશો. અને 100% ખાલી મેથ્સ રિઝનિંગ ને 3 જ સબ્જેક્ટ છે. પહેલા તો મેથ્સ, રિઝનિંગ ને ઇંગ્લિશ, આ 3 તમે તાબડતોડ પ્રેક્ટિસ કરીને તૈયાર કરવા માટે તૈયાર છો તો તમારા માટે નોકરી છે, નહીં તો તમારા માટે આ નોકરી નથી. અને આ 3 વિષય વગર કોઈ સરકારી નોકરી મળવાની નથી. હવે સ્ટેટની મળવાની નથી, બરાબર ને? તમને ખબર છે. હવે આની એપ્લિકેશન ફીસ કેટલી છે? તો જનરલ કેટેગરી અને જે ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા છોકરાઓ છે એમને 750 રૂપિયા ફી છે, અને બાકી બધાને એપ્લિકેશન ફી 0 રૂપિયા છે. ઓકે, હવે આ ઘણા બધાને કદાચ વધારે પણ લાગે,
તો બેટા આટલા પૈસા પર કદાચ જો મેનેજ અત્યારે ન થાય તો ક્યાંક 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ ક્યાંક કામ કરવા જજો અને આટલા પૈસા કમાઈને ફોર્મ ભરજો સરકારી નોકરી મેળવવી હોય તો. જો કોઈ એવા વિદ્યાર્થી હોય જે કે સાહેબ નોકરી નથી મળતી મારા ત્યાં આવજો. હું કહેવા માટે નથી કહેતો, તમે જ્ઞાનલાઈની ઓફિસે આવજો, હું તમારી પાસે ખાલી 1 જ દિવસ કામ કરાવીશ. 1 દિવસ તમારી પાસે 24 કલાક કામ કરાવીશ. 24 કલાક એટલે 9 કલાક આપણે જે એક દિવસમાં કામ કરવાનું, 9 થી 10 કલાક કામ કરાવીશ અને આટલો પગાર તમને હું આપીશ. તમને ફોર્મ ભરવા માટે જે છોકરો મેનેજ ન કરી શકતો એની વાત કરું છું. હોય ઘણા છોકરાઓ કદાચ ન મેનેજ કરી શકે, હું સમજુ છું, અને ક્યાંય તમને એવી નોકરી ન મળતી હોય, ફોર્મ ભરવા માટેના પૈસા ન સેટ થતા હોય, જ્ઞાન લઈ આવજો. હું તમારી પાસે કોન્ટેન્ટનું કામ કે બીજું કંઈ કામ કરીશ હો, બેસીને રખાવું, ધ્યાન રાખજો. કામ આપીશ તમને હું, સાંજે તમે ફ્રી થાઓ એટલે હું તમને 750 રૂપિયા આપી દઈશ. ઓકે, આવો કોઈ વિદ્યાર્થી હોય તો જાણ કરજો. ડન? ઓકે, આગળ વધીએ. જો પગાર કેટલો, તો બેઝિક પગાર જે હોય છે 26,730 છે. આને બેઝિક કહેવાય બેટા, આ બેઝિક. આના ઉપર બધા ભથ્થા એડ થાય. તો આ પે સ્કેલ છે. જો આ પે સ્કેલ તમે જોશો, નોટિફિકેશન લખ્યું છે 24,000 ની અંદર ઓલરેડી 2 ઇન્ક્રીમેન્ટ એડ કરી દેવાના, એટલે પગાર તમારો 26,730 બેઝિક છે. એના અંદર ડીએ એડ થાય, ટીએ એડ થાય, એચઆરએ એડ થાય, બરાબર, અને સ્પેશિયલ એલાઉન્સ એડ થાય. એ પ્રમાણે તમારો પગાર 46,000 આજુબાજુ પહોંચતો હોય છે. આ તમારો પગાર 46,000 આજુબાજુ પહોંચતો હોય છે. ડન? આ તમારી સેલરી. કોણ એપ્લાય કરી શકે? તો સિમ્પલ લખ્યું છે આના અંદર, ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન. તો સાદી ભાષામાં જેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે, ગ્રેજ્યુએશન. ધ્યાનથી વાંચજો. સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોય અને પાસિંગ ધ ઇઝ બિફોર 31/12/2024. ઘણા છોકરા કહેતા હશે લાસ્ટ યર ચાલતું હોય તો એપ્લાય કરી શકાય? નહીં કરી શકાય બેટા. 31/12/2024 પહેલા તમારું ગ્રેજ્યુએશન પતી જવું જોઈએ. એટલે જે છોકરાઓ લાસ્ટ યરમાં છે બેટા એ એપ્લાય નહીં કરી શકે. બરાબર. Those who are in final year may also apply provisional subject to condition that if provisionally selected they will have to produce the proof of having passed the graduation examination on or before 31. ધારો કે એવા છોકરા હોય કે જેને એટીકેટી આવ્યું હોય, એટીકેટી છે બેટા, ગમે તે ગ્રેજ્યુએશન ચાલે. તેજલબેન, ગ્રેજ્યુએશન એટલે બેટા પછી એવું બીએ છે, બીકોમ છે, એન્જિનિયર છે, એવું બધું નહીં પૂછવાનું પ્લીઝ. બરાબર. તમે એવા પ્રશ્ન પૂછો બેટા જે કામ ના હોય, નહીં તો આપણે સમય બગાડશું બધાનો. લખ્યું છે સિમ્પલ, એની ગ્રેજ્યુએટ 3 વર્ષનો કે 2 વર્ષનો, 3 વર્ષનો કે 4 વર્ષનો જેને કોર્સ કર્યો હોય એ બધા એપ્લાય કરી શકે. બરાબર? સમજાય છે? ઓકે, ચલો, સરસ. તો આઈડિયા આવી ગયો બધાને. આ તારીખ સુધી તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી આવી જતી હોય, તમને એવું લાગતું હોય તો તમે એપ્લાય કરી શકો. આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ નોટ, ઘણા બધાને ઓબીસી સર્ટિફિકેટ મારું ચાલશે કે નહીં ચાલે, સર ઈડબ્લ્યુએસ કયું લેવાનું, એની એમને ડિટેલ્સ આપી છે. એકવાર આપણે સમજી લઈએ. વેકેન્સી રિઝર્વ ફોર ઓબીસી, જે ઓબીસીની વેકેન્સી છે એ લોકો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ બેટા. બિલોંગિંગ ટુ નોન ક્રિમિલિયર candidate belong to OBC category but not in creamy layer are not entitled for any relaxation. Non creamy layer છે, belong to OBC but coming in creamy layer. Creamy layer માં આવતા હોય એ લોકો કેટેગરીનો ફાયદો ના લઈ શકે બેટા, તો એ લોકો જનરલ કેટેગરીમાં ભરી શકશે. તમે જનરલ કેટેગરીમાં ભરી શકશો એવું કહેવા માંગે છે. ડન? ઓકે. They should indicate their category as general or general જે આવતી હોય. જે ક્રીમી લેયરમાં છે ઓબીસી એ બધાએ જનરલમાં ફોર્મ ભરવાનું છે બેટા. તમે ઓબીસીમાં જગ્યા ઓછી હોય બેટા તો તમે જનરલ ફોર્મ ભરો, અને ઓબીસીમાં ફોર્મ ભરશો તો જનરલી સીટ તો આપણે મળી શકે છે. OBC category candidates should submit to OBC certificate of the format prescribed by Government of India having non-creamy layer issued during 1/4/24 to the date of taking an appointment. 1/4/2024 પછીનું તમારી પાસે ઓબીસી નું સર્ટિફિકેટ હોવું જોઈએ, નોન ક્રીમી લેયર વાળા. અને સર્ટિફિકેટ ઇંગ્લિશમાં કાઢજો બેટા, અહીંયા પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ આપ્યું છે એ ફોર્મેટમાં જઈને ધક્કો ખાઈને એકવાર લઈ આવવાનું. ઇંગ્લિશમાં જ જોઈશે. યસ બેટા, નોન ક્રિમિલિયર ઇંગ્લિશમાં જ જોઈશે. ઈડબ્લ્યુએસ વાળા
Benefit of reservation under EWS category can be availed upon production of income and asset certificate issued by competent authority on Government of India format financial year 23-24 for a valid of 24-25. એ તમારું ફાઇનાન્શિયલ યર 23-24 માં તમારું EWS હતું એવું સર્ટિફિકેટ ઓથોરિટી આપેલું હોય તો તમે એપ્લાય કરી શકશો. એટલે જૂનું નહીં ચાલે બેટા. EWS કયું જોઈએ? ફાઇનાન્શિયલ યર 23-24 નું જોઈએ. ટ્રાયલ પાસ, એટી કેટી પાસ, ગમે તે પાસ ચાલે. 10 વાર ટ્રાય આપ્યું હોય ને તોય ચાલે. તમારી પાસે ગ્રેજ્યુએશન નું સર્ટિફિકેટ આવી ગયું એટલે તમે એપ્લાય કરી શકો છો. ડન છે? ઓકે, બસ બીજી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલી છે નહીં. કાસ્ટ સર્ટિફિકેટ બેટા સેન્ટ્રલમાં લાગુ કરવાનું, ઇંગ્લિશમાં કઢાવવાનું, અને તમારી કાસ્ટ સેન્ટ્રલ લેવલે જે આવતી હોય ને બેટા એ પ્રમાણે કરવાની. ઘણા બધા એવું હોય છે કે ગુજરાતમાં ઓબીસીમાં આવતા હોય પણ સેન્ટ્રલમાં જનરલમાં આવતા હોય તો જનરલમાં ભરવાનું. એટલે આપણે બધી જ વસ્તુ જે એપ્લાય કરવાની એ સેન્ટ્રલમાં લાગુ પડતી હોય ને એ પ્રમાણે કરવાની. અને ડોક્યુમેન્ટેશન બધા આપણે ઇંગ્લિશમાં તૈયાર રાખવાના. ઇંગ્લિશમાં તૈયાર રાખવાના. પરીક્ષા તમારી ગુજરાતી ભાષામાં લેવા છે, ચિંતા કરતા નહીં. પરીક્ષા તમારી ગુજરાતી ભાષામાં કન્ડક્ટ થશે. એનું પ્રૂફ પણ આગળ આપું છું. આટલું ક્લિયર? સિલેબસ શું છે આગળ વાત કરું બેટા. આ આવી ગયેલો સિલેબસ. બસ તમે કહેતા હતા આવી ગયા. સિલેબસ બહુ જ સિમ્પલ. પહેલા પ્રિલિમ લેવાય છે. પ્રિલિમમાં તમારે ખાલી ક્વોલિફાય થવાનું. તમે ક્વોલિફાઈંગ માર્ક્સ લઈ આવ્યા પછી એ માર્ક્સ તમારા 0. મેન્સમાં તમારા જે માર્ક્સ આવ્યા એના આધારે નોકરી. કોઈ ઇન્ટરવ્યુ નહીં, કશું જ નહીં. પ્રિલિમ અને મેન્સમાં સિલેબસમાં કોઈ વધારે ફેરફાર નથી. મેન્સમાં ખાલી એક સબ્જેક્ટ એડ થઈ જાય છે. ચર્ચા કરી લઈએ આપણે. પ્રિલિમ્સમાં અંગ્રેજી, ગણિત અને રીઝનિંગ 30, 35, 35 પ્રશ્ન, દરેક પ્રશ્ન 1 માર્કનો, અને ડેડિકેટલી દરેકને ટાઈમ આપી છે કે તમારે ઇંગ્લિશના પ્રશ્ન છે 20 મિનિટમાં ગમે તેમ પૂરા કરવાના. મેથ્સના પ્રશ્ન તમારે ગમે તેમ 20 મિનિટમાં પૂરા કરવાના. રીઝનિંગના પ્રશ્ન ગમે તેમ તમારે 20 મિનિટમાં કરવાના. તમે આનો ટાઈમ આને ના આપી શકો બેટા. 20 મિનિટ શરૂ થાય, અંગ્રેજી સેક્શન આવે, 20 મિનિટ થાય પૂરું થઈ જાય. આ સેક્શન શરૂ થાય, 20 મિનિટ થાય પૂરું થઈ જાય, પછી આ સેક્શન. એટલે ટોટલ 100 પ્રશ્ન, 100 માર્ક્સ, અને તમને 1 કલાકનો ટાઈમ આપવામાં આવે છે. ઓકે, ચલો હું તમને પૂછું, તમને શું લાગે છે જનરલ કેટેગરીનું કટ ઓફ છેલ્લા વર્ષે આ 100 માર્કમાંથી કેટલું હતું? કેટલા માર્કે પ્રિલિમ્સ પાસ થઈ જવાતી હશે? તમને શું લાગે છે? એસસી સર્ટિફિકેટ, એસટી સર્ટિફિકેટ, કોઈ પણ સર્ટિફિકેટ અંગ્રેજીમાં જ જોઈશે, સાદી ભાષામાં. કોઈ કાસ્ટ સર્ટિફિકેટ બેટા ગુજરાતી ભાષામાં નહીં ચાલે, બધું અંગ્રેજીમાં કઢાવવાનું. પાછળ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ આપ્યું છે. જેનિસ પટેલ, વેરી ગુડ, બહુ જ સરસ જેનિસ પટેલ. ગયા વર્ષે 2023ની ભરતીમાં ઓકે જે કટ ઓફ હતું બધી જ કેટેગરીનું કોમન હતું 51.5 માર્ક્સ. હવે તમને લાગે છે આટલા અઘરા છે લાવવા? અઘરા છે. 100 માંથી તમે સારી એવી તૈયારી કરી હોય. હું તમને આ લેવલની તૈયારી કરાવવાનો છું. હું બેંકનો એક્સપર્ટ છું. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બેન્કિંગમાં ક્લર્ક, SBI ક્લર્ક બનેલો છું. નોકરી લીધી નથી કેમ કે ત્યારે હું ESICમાં હતો. PO ક્લિયર કરી છે, RBI ક્લર્ક ક્લિયર કરી છે, ઢગલો બેન્કિંગની પરીક્ષા ક્લિયર કરી છે. બહુ સરસ મજાની સિમ્પલ તૈયારીથી. કેમ કે સિલેબસ બહુ લિમિટેડ છે બેટા. વારંવાર તમારે એકને એક વસ્તુ પ્રેક્ટિસ કરવાની હોય છે. જે ચેપ્ટર છે એના હાઈ લેવલ સમ્સ પ્રેક્ટિસ કરો, થોડા હજુ હાઈ લેવલ પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. અને આ એક્ઝામ ક્લિયર કરવા માટે તમારી સ્પીડ સારી હોવી જોઈએ બેટા. અને સ્પીડ આવશે એક જ વસ્તુની પ્રેક્ટિસ. ઓકે, ડન. તો કોઈ સ્પેશિયલ એક પ્રશ્ન પૂછશે એનો જવાબ નહીં આપી શકું અને આપીશ પણ નહીં કે સર મારે આ તારીખે છે, આ તારીખે થયું. બધી ઇન્ફોર્મેશન મેં તમને આપી. બર્થ ડેટ તમારી અહીંયાથી અહીંયા હોવી જોઈએ, ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ, એપ્લાય કરી શકો. પછી બીજા ક્વેશ્ચન ના પૂછશો પ્લીઝ. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. ઓકે, આના અંદર સાચો પડ્યો તો 1 માર્ક મળે અને ખોટો પડે તો તમારો 0.25 કપાય. એટલે નેગેટિવ માર્કિંગ પણ છે આના અંદર. સેક્શનલ કટ ઓફ નથી. જો આ વસ્તુ સમજજો બેટા. સેક્શનલ કટ ઓફ એટલે શું થાય? તમારે દરેક વિષયમાં પાસ થવું એવું કમ્પલ્શન નથી. પ્રિલિમ્સમાં, મેન્સમાં છે. અહીં ધારો કે ઇંગ્લિશમાં તમારા ઓછા આવ્યા, ગણિતમાં સારા ખેંચ્યા, રીઝનિંગમાં એવરેજ ખેંચ્યા, ટોટલ તમારું આટલું થઈ ગયું હોત તો તમે ગયા વર્ષે પ્રિલિમ પાસ થઈ ગયા હોત. એટલે દરેક સેક્શનમાં પાસ થવું કમ્પલ્શન નથી. ઓવરઓલ માર્ક્સ જોવાય કે 100 માંથી તમારા માર્ક્સ કેટલા બન્યા. સાચાનો 1 મળશે, ખોટાનો 0.25 કપાશે. ના, મેથ્સ શું નહીં બનાવું બેટા, મેથ્સના સ્પેશિયલ ફેકલ્ટી. હું આખું ગાઈડ કરું છું, બરાબર? તો બધા ફેકલ્ટી જુદા છે. 4 થી 5 ફેકલ્ટી હશે ટોટલ બધા સબ્જેક્ટમાં ભેગા થઈને.
હું એ બધાને ગાઈડ કરીશ શું ભણાવવાનું, ટેસ્ટ સિરીઝ હું ડિઝાઇન કરું છું, પ્રેક્ટિસ શીટ મેં ડિઝાઇન કરેલી છે, બધું જ મારા અંડરમાં ચાલે. ઓકે, એસબીઆઈ ક્લાસ ગુજરાતીમાં કેમ અવેલેબલ નથી સચિનભાઈ? એ ક્યાંય નહીં મળે, એટલે હું તમને પ્રેક્ટિસ શીટ આપું છું. થોડું વધારવું પડે, ચાલુ મેથ્સથી તૈયારી નહીં ચાલે, જે સીસી મેથ્સ આવે છે નહીં ચાલે, હાઈ લેવલ જવું પડશે થોડું. ઓકે, અને 10 ગણાને પાસ કરશે મેન્સ માટે, એટલે જગ્યા કેટલી છે અત્યારે? 14,064. તો 14,640 મિનિમમ છોકરાઓ મેન્સ લખવા બેસશે. આટલા છોકરાઓ મેન્સ લખવા બેસશે અને આમાંથી 10% નોકરી મળવાની છે. ઇંગ્લિશ કોણ લેશે? પ્રિતેશ સર. મેથ્સમાં પ્રવીણ સર અને પ્રકાશ સર. પ્રવીણ સર તમે લેક્ચર જોયા? નવા સ્પેશિયલ સેન્ટ્રલ માટે આપણે લાવ્યા છીએ ફેકલ્ટીને, બરાબર? સેન્ટ્રલના એક્સપર્ટ છે. આ તમારી પ્રિલિમ. આ તમે ક્વોલિફાઈ થયા. મેન્સનો સિલેબસ જોઈ લો તમે. મેન્સના અંદાજો શું ચેન્જ આવ્યો? જો જનરલ ઇંગ્લિશ એઝ ઇટ ઇઝ, મેથ્સ, રીઝનિંગ કોઈ ચેન્જ નહીં. લેવલ વધશે. ક્લર્કના પ્રશ્ન સહેલા આવે છે એકદમ. ક્લર્કના એટલે પ્રિલિમ્સના. પ્રિલિમ્સ બહુ ઇઝીલી ક્વોલિફાઈ થઈ જવાય. મેન્સમાં તમારે બહુ પ્રેક્ટિસ કરવી પડે બેટા, કેમ કે મેન્સ સ્પીડની વાત છે. અહીંયા તમારે 200 પ્રશ્ન, સોરી 190 પ્રશ્ન, 200 માર્ક. ટાઈમ ઇનફ છે, પણ એ ટાઈમ વધારે છે એટલો સમજજો કે તમને પ્રશ્ન થોડો લેન્ધી આપશે. પ્રશ્ન તમારા થોડા લેન્ધી હશે. તમારે બહુ જ પ્રેક્ટિસ કરવી પડશે. રોજના 6-6, 7-7 કલાક પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે જ એને નોકરી મળશે. પણ કમ્પેર ટુ અધર એક્ઝામ્સ આ સહેલું છે, કેમ કે બહુ લિમિટેડ છે. 2 મહિનામાં પરીક્ષા છે, તો વાંચવાની મજા આવે આપણને. આના અંદર એક નવું એડ થઈ ગયું, ખાલી જનરલ અવેરનેસ. અને જનરલ અવેરનેસના અંદર 3 વસ્તુ આવે. એક આવે સ્ટેટિક જીકે, એક આવે કરંટ અફેર્સ, અને એક આવે બેન્કિંગ અવેરનેસ. બેન્કિંગનું બેઝિક, બેન્કિંગ અવેરનેસ, આટલું આવે. હા, બધું જ એમસીક્યુ. જો પ્રિલિમ્સ પણ એમસીક્યુ, મેન્સ પણ એમસીક્યુ. કોઈ લેવલ અહીંયા ડિસ્ક્રિપ્ટિવ નથી. જનરલ અવેરનેસના 50 ક્વેશ્ચન છે, 50 માર્કના 35 મિનિટ. અંગ્રેજીના 40 પ્રશ્ન, 40 માર્ક, 35 મિનિટ. મેથ્સમાં 50 પ્રશ્ન, 50 માર્ક, 45 મિનિટ. ખાલી રીઝનિંગમાં 50 પ્રશ્નના 60 કરી નાખ્યા, એટલે અહીંયા 10 પ્રશ્ન એવા હશે જેના 2 માર્કના હશે. મોટા પ્રશ્નો 2 માર્કના કરી નાખ્યા. ઓકે, નેગેટિવ માર્કિંગ 0.25 છે, જ્યાં 2 માર્કનો પ્રશ્ન હશે 0.50 થઈ જશે. નો સેક્શનલ કટ ઓફ અગેન, એટલે અહીંયા પણ સેક્શનલ કટ ઓફ નથી. ઓવરઓલ માર્ક્સ લાવવાના, 200 માંથી જે માર્ક્સ આવ્યા એના આધારે સિલેક્શન. આટલું ક્લિયર? હા, ભરી શકાય. પરમાર આકાશ ભરી શકાય. પ્રિલિમ્સ અને મેન્સ બંને એમસીક્યુ છે બેટા. ઓકે, ડન. ચલો આગળ વધીએ. હવે શું છે આગળ? તો પરીક્ષા કઈ ભાષામાં લેવાય છે? તો દરેક સ્ટેટ વાઇઝ જો ઓપ્શન્સ આપ્યા છે. હવે વાત કરીએ આપણે ગુજરાતમાં. જો ગુજરાતમાં ઇંગ્લિશમાં પેપર આપી શકો, હિન્દીમાં આપી શકો અને ગુજરાતીમાં આપી શકો. અને ગુજરાતમાં તમારા સેન્ટર ક્યાં ક્યાં હશે? અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા. આ બધા સેન્ટરના ઓપ્શન હશે તમારી પાસે. જ્યારે ફોર્મ ભરશો, સેન્ટર પૂછશે, નજીકનું સેન્ટર સિલેક્ટ કરશો એટલે તમારી એક્ઝામ ત્યાં આવશે. બહુ દૂર પણ જવું નહીં પડે. બરાબર? મહેસાણામાં છે? યસ, મહેસાણામાં સેન્ટર છે. આગળ વધીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. કટ ઓફ કેટલું હતું? આ પ્રમાણે કટ ઓફ હતું. અને આ કટ ઓફ બેટા હું જનરલ કેટેગરીનો લાવ્યો છું. તો અધર કેટેગરીના વિદ્યાર્થીઓ આ માઇન્ડસેટ કરીને જ ચાલવાનું કે મારે આટલા જ લાવવાના છે. મિનિમમ આટલા લઈશ તો નોકરી મળશે, એવું માઇન્ડસેટ કરીને જ બધાય ચાલવાનું છે. કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય. 2023માં ગયા વર્ષે 51.5 પ્રિલિમનું કટ ઓફ હતું. અને મેન્સનું ચેક કરો, 200 માંથી 76. પણ 200 માંથી 76 એટલા સહેલી રીતે નહીં આવે, ધ્યાન રાખજો. એની માટે મહેનત કરવી પડશે. રોજના 6 થી 8 કલાક. કેટલા છોકરાઓ એવા છે જે રોજના 6 થી 8 કલાક 3 થી 4 મહિના મહેનત કરી શકે છે? પહેલા કમેન્ટ કરો. એવા કેટલા વિદ્યાર્થીઓ છે જે 3 થી 4 મહિના રોજના 6 થી 8 કલાક મહેનત કરવા તૈયાર છે? કમેન્ટ કરો તો ભાઈ. કેટલા છોકરાઓ એવા છે? કોઈ પણ ચાલશે. ફનિલ જાદવ ચાલશે બેટા. ઓપન યુનિવર્સિટી હશે, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ છે, તમે એપ્લાય કરી શકો છો. 4 મહિના હું કેમ કહું છું બેટા? કેમ કે પ્રિલિમ્સ અને પછી મેન્સ.
પ્રિલિમ તો આપણે કરવાનું જ છે, એના પછી મેન્સની તૈયારી નેક્સ્ટ ડેથી કન્ટિન્યુ કરવાની છે, પ્રેક્ટિસ કરતા જવાની છે, કેમ કે મેન્સમાં પાસ થયા તો નોકરી મળવાની છે. વેરી ગુડ, વેરી ગુડ. સુભાષ જો 10 કલાક મહેનત કરે છે અત્યારે, વેરી ગુડ બેટા, બહુ જ સરસ. બસ આ 5-6 જણા જ હાથ ઉપર કર્યો, બીજા બધા બાજુ નક્કી નહીં. બહુ સરસ. કોન્ફિડન્ટ બોલો કે યસ તૈયારી કરીશ, રિઝલ્ટ આવીશ. તૈયારી માટે તૈયાર છું, તમે કહો શું કરવાનું છે. ઓકે, 2022માં આ પ્રમાણે કટ ઓફ હતું. જો અહીંયા ઓછું હતું તો અહીં પેપર થોડું ટફ થઈ ગયું હશે, ફરક નથી પડતો, બરાબર. આ રીતના કટ ઓફ હતા છેલ્લા 5 વર્ષના. હવે જો તમને કહેતો હતો ને, એનાલિસિસ પણ તમારા માટે લાવ્યો છું. એક સબ્જેક્ટમાં છેલ્લા 5 વર્ષમાં કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા છે એટલે લાવ્યો છું, કેમ કે આ બધી જે બેંકની પરીક્ષા છે ને એમાં અમુક ટોપિક એવા છે જ્યાંથી તમારું 70% પૂછાય છે અને બાકીના ટોપિકમાંથી 30% પૂછાય છે. અમુક ટોપિકમાંથી 70% પૂછાઈ જાય છે. તો જે અમુક ટોપિક છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, તમે એના ઉપર વધારે ફોકસ કરો તો તમે સારી રીતે આરામથી પાસ થઈ જાઓ. એટલે તમારા માટે આવું મહેનત કરીને લાવ્યો છું કે તમે જુઓ અને તૈયારી કરો. જો ગણિતમાં આટલા ચેપ્ટર્સ હોય ટોટલ, શ્રેણી, સાદુરૂપ, સરેરાશ, ગુણોત્તર, ભાગીદારી, અને તમે જોશો ને બધા જ ચેપ્ટર તમારા સીસીમાં, પીએસઆઈ બધે જ છે. ચેપ્ટર કોમન છે પણ થોડા લેવલ વધારવાનું છે, થોડું લેવલ વધારવાનું છે. રાહુલ બેસીન અમારા સ્ટુડન્ટ આવી ગયા છે. સીસીમાં 100 માંથી 100 લાયા હતા. આરઆરબી પીઓમાં પ્રિલિમ્સ મેન્સ પાસ થઈ ગયા છે. હાઈકોર્ટ ડીવાયએસઓ પાસ છે. રેલવે ઓલ લેવલ પાસ છે. અમારા સ્ટુડન્ટ છે. રાહુલભાઈ વેલકમ, કેમ છો? જો તમારા વચ્ચે અમારા એક વિદ્યાર્થી છે રાહુલ બેસીન કરીને, અને તમે ચેક કરો એમને જે મહેનત કરી એના કારણે કેટલી બધી પરીક્ષા ક્લિયર થઈ. જો તમે રાહુલ બેસીન, હું તમારી કમેન્ટ પિન કરી દઉં છું એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એક મોટિવેશન મળે, બરાબર. ઓકે, ચલો હવે આમાંથી તમે જોશો ને, હું તમને 5-6 ચેપ્ટર ટીક કરાવીશ, એમાંથી મેક્સિમમ પૂછાય છે. બતાવું કેવી રીતે, તમે જુઓ. આ તમારું એનાલિસિસ ચેક કરી લો. 2019, 20, 21, 22 ને 23માં ગ્રાફ આવે છે ને, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે ગ્રાફ મેથ્સના. આ બુક તારે પ્રિલિમનું જ કરું છું, મેન્સનું એનાલિસિસ આજે કોઈ વાત નહીં કરીએ આપણે. પહેલા ફોકસ કરો ખાલી પ્રિલિમ્સ. અત્યારે કરંટ અફેર્સ, બેન્કિંગ અવેરનેસ કશું જ નહીં કરીએ. 2 મહિના આપણી પાસે છે. 2 મહિનામાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ કન્ટિન્યુ પ્રેક્ટિસ 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 કરવાની છે આપણે. ડન? ઓકે. ગ્રાફના 11 પ્રશ્ન ખાલી ગ્રાફના પૂછાય. 35માંથી 30% વેટેજ થઈ ગયો અપ્રોક્સિમેટ. નોર્મલાઇઝેશન થાય? યસ બેટા, નોર્મલાઇઝેશન થાય એટલે જ કટ ઓફ આવી જાય, આટલું કટ ઓફ ના જાય. ઓકે, 11 માર્ક્સના ગ્રાફ પૂછાયા હતા. સિમ્પ્લિફિકેશન 10 માર્કનું. આ આવડે તમને ભાઈ? આ કોને ના આવડે મને કહો. અત્યારે કોઈ પણ વિદ્યાર્થી છે જેને સાદુરૂપ ના આવડતું હોય? એક પણ વિદ્યાર્થી છે જેને સાદુરૂપ ના આવડતું હોય? બધાને આવડતું હોય, પણ પ્રેક્ટિસ એટલી કરવાની છે કે અહીંયા ટાઈમ બચવો જોઈએ. આવડતું તો બધાને બધું હશે, પણ ટાઈમમાં પૂરું ના થયું. જેને ટાઈમમાં કર્યું એને નોકરી મળવાની છે. જેને ટાઈમમાં કર્યું એને નોકરી મળવાની છે. સમજાય? 10 માર્કના સાદુરૂપ. સાદુરૂપમાં શું હોય? સરવાળો, બાદબાકી, ભાગાકાર ને ગુણાકાર. આવડે કે ના આવડે સાદુરૂપ? બોલો. કોઈ છોકરો છે જેને સાદુરૂપ ના આવડતું હોય? 10 માર્કના એવરેજ તમે જો 10, 14, 10, 10. છેલ્લા 5 વર્ષથી આ તમારા 10 થી 15 માર્કનું પૂછાયું છે. છેલ્લા 5 વર્ષથી આ 5 થી 10 માર્કનું પૂછાયું છે. યસ, લાઈવ સર રેકોર્ડ પણ આપીશું. શ્રેણી નંબર સિરીઝના જો તમે 2 થી 5 માર્કનું. ક્વોડ્રેટિક ઇક્વેશનના 0 કાં તો 5, 0 કાં તો 5. એટલે હવે તમે ચેક કરો કેટલા ચેપ્ટર થયા તમને ખબર છે? જો હું તમને ખાલી ચેપ્ટર ગણાવું. આ ચેપ્ટર 1, આ ચેપ્ટર 2, ચેપ્ટર 3 અને ચેપ્ટર 4. 4 ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું જનરલી પૂછાઈ જાય છે તમે ચેક કરી લો. 11, આ 21, 21 ના 27, 27 થી 30 માર્કનું. 27 જેટલા માર્કનું 35 માંથી ખાલી 4 ચેપ્ટરમાં. એટલે હું તમને આ 4 ચેપ્ટરની મેક્સિમમ પ્રેક્ટિસ કરાવવાનો છું. ડેલી પ્રેક્ટિસ શીટ આપવાનો છું, જેના અંદર ખાલી આ જશે. હવે કોણ કે 2 મહિનામાં પાસ ના થવાય પ્રિલિમ? કોઈ એક છોકરો અહીંયા આવીને કહો મને, જે 2 મહિનામાં પ્રિલિમ પાસ ના થવાય. યસ, મળશે. સચિનભાઈ, તમે બેટા જો હજુ અત્યારે તૈયારી કરવા માગો છો તમે કરી શકો છો, પણ આપણે સિલેબસ આ પ્રમાણે પૂરો કરશું.
ઓકે, ડન. પછી એરિથમેટિક. એરિથમેટિક એટલે આના અંદર સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ક્ષેત્રફળ, ઘનફળ, એ બધું ભેગું થઈને તમે જો અહીંયા ઓછામાં ઓછા 10 ચેપ્ટર હશે. 10 ચેપ્ટર ભેગા થઈને 10 માર્ક ના આવે છે અને મેક્સિમમ પૂછાય છે અહીંથી. તો આ તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. હું એ જ પ્રમાણે કોર્સ ડિઝાઇન કરીશ. બરાબર. આની પીડીએફ એ મુકાઈ દઈશું. ચલો, અત્યારે છે જ બેટા, યુટ્યુબમાં છે, સ્ક્રીનશોટ લેવો લઈ લો. હવે જો તાર્કિક કસોટી, રિઝનિંગ, રિઝનિંગમાં બધા ચેપ્ટર લિસ્ટ બનાવ્યું અહીંયા, બધા ચેપ્ટર આવી ગયા. આના અંદર છે ને જો આ બેઠક વ્યવસ્થા, અસમાનતા, પછી સાકલ્યવાદ, પછી માહિતીની વ્યવસ્થાપન, આ ચેપ્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ. તમે જો એનું વેટેજ જોઈ લો. સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ્સ કહેવાય. આજે છે બેટા સૌથી ઇમ્પોર્ટન્ટ. જો રિઝનિંગમાં પાસ થવું હોય ને તો આ ચેપ્ટર વગર કોઈ ઓપ્શન નથી. આ ચેપ્ટર વગર કોઈ ઓપ્શન નથી. તો માર્ક્સ જોઈ લો. 35 માંથી મિનિમમ 15 થી 20 માર્કના પૂછાય છે. સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ્સ કહેવાય. બેઠક વ્યવસ્થા અને વ્યવસ્થાપન. બરાબર. વ્યવસ્થાપન એટલે પઝલ્સ અને સિટિંગ અરેન્જમેન્ટ 15 થી 20 માર્કનું. આની પણ હું તમને રોજ પ્રેક્ટિસ કરાવું છું. પ્રેક્ટિસ શીટની અંદર રોજ સિટિંગ અને પઝલ્સની પ્રેક્ટિસ આવી. 30 દિવસ માટે પ્રેક્ટિસ શીટ તૈયાર છે આપણી પાસે. ઓકે. પછી અસમાનતા, ઇનઇક્વાલિટી, અસમાનતા જોઈ લો, 3 થી 5 માર્ક્સ. અસમાનતા. સિલોઇઝમ્સ 3 થી 5 માર્ક. આલ્ફા ન્યુમેરિક સિરીઝ કોઈ વાર પૂછાય તો પૂછાય, ના પૂછાય. રેન્કિંગ પૂછાય છે 2 થી 4 માર્કનું. ઇનપુટ આઉટપુટ જનરલી પ્રિલિમ્સમાં નથી આવતું, મેન્સમાં આવે છે. એટલે આવા ચેપ્ટર જે હશે ને બેટા, એવું તમને પ્રિલિમ્સ પહેલા નહીં કરાવવું. પ્રિલિમ્સમાં આપણે એવા ચેપ્ટર પર ફોકસ કરશું જે પ્રિલિમમાં વધારે પૂછાય છે. તો પ્રિલિમ્સ સુધીમાં આપણે એ બધા કરી લઈશું પ્રેક્ટિસ સાથે. અને જેમ પ્રિલિમ્સ પૂરી થાય છે, મેન્સ હું તમને કરાવવાનો છું. કેમ કે પહેલી વાર આપણે એવું નક્કી કર્યું છે પ્રિલિમ્સ તો કરાવીશ જ. દરેક છોકરાને મેન્સ ફ્રીમાં કરાવીશું, ફ્રીમાં. ઓકે. ડેટા સફિશિયન્સી પ્રિલિમમાં નથી. લોહીના સંબંધ, કોડિંગ, ડીકોડિંગ 1-2 માર્કનું પૂછાઈ જતું હોય છે. લોજિકલ રિઝનિંગ 2 માર્ક 5 માર્ક પૂછાઈ જાય કોઈને કોઈ વાર. પ્રિલિમનું કટ ઓફ બેટા આગળ બતાવ્યું 51.5 માર્ક હતું ગઈ વખતે. હવે વાત કરીએ અંગ્રેજીની. અંગ્રેજીના અંદર જો રીડિંગ કોમ્પ્રિહેન્શન 8 થી 10 માર્ક. સેન્ટેન્સ કરેક્શન પૂછાય, ના પૂછાય. વર્ડ કરેક્શન એટલે ગ્રામર બેઝ છે બધું. ક્લોઝ ટેસ્ટ, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ. આપણું નવું લાગે કે આવું શું હોય લ્યા, સહેલું જ. એવરીથિંગ ઇઝ બેઝડ ઓન ગ્રામર. ગ્રામર એકવાર સ્ટ્રોંગ હશે, પ્રેક્ટિસ કરશો. હું તમને ઢગલો પ્રેક્ટિસ શીટ આપીશ, થાકી જશો એટલી આપીશ. તમને વોકેબની શીટ આપીશ, જ્ઞાન વોકેબ કરીને કે તમારે વોકેબલરી સ્ટ્રોંગ થાય. રોજે રોજ તમારે ટાર્ગેટ પૂરા કરવા પડશે. સિંગલ ફિલર્સ નથી પૂછાયા જનરલી. ફ્રેઝ રિપ્લેસમેન્ટ એકવાર પૂછાયું છે. એરર ડિટેક્શન પૂછાય છે, એરર શોધો. અને વર્ડ રીઅરેન્જમેન્ટ પૂછાય છે, કોઈ વાર ના પૂછાય. તો અહીંયા વેટેજ તમે જોશો ને આરસીનો વધારે છે. વર્ડ કરેક્શન, ક્લોઝ ટેસ્ટ છે, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ છે. એની પ્રેક્ટિસ બહુ કરવાની આપણે. આગળ વધીએ. આ ખાલી મેન્સ માટે. મેન્સમાં મેં તમને જે કીધું હતું ને, જે જનરલ અવેરનેસ એડ થાય, એના અંદર સ્ટેટિક જીકે. સ્ટેટિક જીકે એટલે ભારતમાં સૌથી મોટો ડેમ, નેશનલ પાર્ક ક્યાં આવ્યો, આ કયા ડેમ, કયા બાંધો બનાવવામાં આવ્યો છે, એટલે બાંધ કયા રિવર બનાવવામાં આવ્યું છે, ઇમ્પોર્ટન્ટ ડેઝ હોય, રિલેટેડ ટુ કરંટ બેઝ વધારે આવે છે. પછી કરંટમાં આટલા બધા ટોપિકમાંથી પૂછાતું હોય છે. અને બેન્કિંગ અવેરનેસમાં બેઝિક વસ્તુ આપણને આવડવી જોઈએ. આ બધું છે ને હું તમને રેકોર્ડેડ ફોર્મમાં આપી દઉં છું. આ બંને વસ્તુ એડવાન્સમાં રેકોર્ડેડ ફોર્મમાં. અત્યારે તૈયારી નહીં કરવાની, મેન્સ વખતે કરવાની. અને આ બધું કરંટ અફેર્સના સ્પેશિયલ સેશન્સ છેલ્લે લઈશું મેન્સ વખતે. ઓકે. ઇંગ્લિશ નથી ફાવતું બેટા તો પ્રેક્ટિસ કરવી પડશે. હું તમને હવે પ્રેક્ટિસ શીટે બતાવું. બરાબર. ઓકે. હવે વાત કરીએ સર બેચમાં આપણે શું કરવાના છીએ. તો આપણે આજે જ એસબીઆઈ ક્લર્કની સ્પેશિયલ એક લાઈવ બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ બેચમાં શું હશે બેટા, હવે મને 10 મિનિટ આપજો, તમને બહુ મસ્ત મજાનું સમજાવી દઉં કે આપણે શું પ્લાન કરી રહ્યા છીએ. આ બેચમાં પ્રિલિમ્સ સાથે હું તમને મેન્સ ફ્રી કરાવવાનો છું. તમારે મેન્સની ફી ભરવાની જરૂર નથી. આ મેન્સ છે એની ફીસ તમારે ભરવાની નથી. મેન્સની ફીસ ભરવાની નથી. હું તમારી પાસે ખાલી પ્રિલિમ્સની ફીસ લેવાનો છું. તૈયારી બંને કરાવીશ બધા વિદ્યાર્થીઓને. 150 થી વધારે કલાક આપણે લાઈવ ભણીશું. દરેક લેક્ચરની તમારી પાસે પીડીએફ હશે.
પ્રી સાથે મેન્સની તૈયારી કરાવી દેવામાં આવશે. દરેક ફેકલ્ટી તમે જોશો જે બેંકમાં ક્લિયર થઈ ચૂકેલા છે, જેમ કે હું તે ક્લિયર થઈ ચૂકેલો છું, પ્રવીણ સર ઘણી બધી એક્ઝામ ક્લિયર કરી છે, પ્રીતેશ સર ભણાવે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઘણી બધી ક્લિયર કરી છે, બેંકની, આરબીઆઈની ઘણી બધી ક્લિયર કરી છે. ઓકે, ટોપિક ટેસ્ટ હશે, મોક ટેસ્ટ હશે, પ્રિલિમ્સના, મેન્સના. અહીંયા 5 ને 3 લખ્યા છે, મેં આને ચેન્જ કરી નાખ્યા છે. આના અંદર હું તમને જે ટેસ્ટ આપવાનો છું ને, મોક ટેસ્ટની વાત કરો, ટોપિક ટેસ્ટ તો ઢગલો આપીશ, પ્રેક્ટિસ શીટ આપીશ, ડેલી પ્રેક્ટિસ શીટ જુદી. ઓકે, 1 વર્ષની વેલિડિટી. કેમ કે આવતા ડિસેમ્બર સુધી બીજી તમે 4 બેંકની પરીક્ષા આપી શકશો. આના સિવાય હમણાં વાત કરી મેં તમને, તો આવતા ડિસેમ્બર સુધી તમને આ કામ આવશે. ઓકે, ડન. હવે જો આ બેચમાં શું શું મળશે ધ્યાન રાખજો બેટા. હું તમને છે ને રોજ 30 દિવસ માટે ડેલી પ્રેક્ટિસ શીટ આપીશ. એના અંદર શું હશે ખબર છે? આ જો મેં તમને અત્યારે બતાવ્યું, મેથ્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું હતું? સિમ્પ્લિફિકેશન અને ડીઆઈ. રોજ સિમ્પ્લિફિકેશન અને ડીઆઈ ના તમને 5 પ્રશ્ન આપવાનો છું પ્રેક્ટિસ શીટમાં. 5 પ્રશ્ન સિમ્પ્લિફિકેશન, 5 પ્રશ્ન ડીઆઈ. આ તમે આવું 30 દિવસ કરશો એટલે તમારા 150 પ્રશ્નની પ્રેક્ટિસ થઈ સિમ્પલની, આની સિમ્પ્લિફિકેશનની. તમારા 150 પ્રશ્નની પ્રેક્ટિસ થઈ ડીઆઈની. રોજ તમને સિટિંગ અથવા પઝલના પ્રેક્ટિસના 1 પ્રશ્ન આપીશ, 5 પ્રશ્ન હશે એના અંદર. આવું 30 દિવસ કરશો એટલે તમારા 150 પ્રશ્નની પ્રેક્ટિસ થઈ. સેમ વે તમે 30 દિવસે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરશો, તમારા 150 પ્રશ્નની પ્રેક્ટિસ થઈ. આ પ્રેક્ટિસ શીટ એવા જ ટોપિક, એવા જ પ્રશ્નો જે પ્રિલિમમાં પાસ થવા માટે ઇમ્પોર્ટન્ટ હોય, આવું તમને ડે 1 થી આપવાનું છું. એડવાન્સમાં એપની અંદર મુકાઈ ગઈ છે, ચેક કરો કરી લેજો. ડેલી પ્રેક્ટિસ શીટ નામનું ફોલ્ડર છે, એમાં ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5, ડે 30 સુધીનું છે. એટલું કર્યું, પ્રિલિમ પાસ થઈ ગયા. આપણે જે તૈયારી કરવાના છે મેન્સની કરવાના છે, નોકરી મેળવવા માટે કરવાના છે. પ્રિલિમમાં પાસ થવાની ચિંતા કોઈ છોકરાને નહીં હોય. આટલું કર્યું હશે. આ રોજ તમને ડેલી પ્રેક્ટિસ શીટ આપીશ. ઓકે, તો પહેલો નંબર ડેલી પ્રેક્ટિસ શીટ થઈ ગઈ. સેકન્ડ, પ્રેક્ટિસ શીટ આપીશ. કેમ કે આની બુક અવેલેબલ નથી બેટા ક્યાંય માર્કેટમાં, ગુજરાતીમાં આપણા પાસે પણ નથી. તો તમને દરેક ટોપિકની, મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ, આ 3 સબ્જેક્ટની જે ટોપિક હોય એ ટોપિકની પ્રેક્ટિસ કરવા માટે પ્રેક્ટિસ શીટ હશે પીડીએફ ફોર્મમાં. ત્રીજું, તમારી પાસે ટેસ્ટ હશે, ટોપિક ટેસ્ટ હશે, મોક ટેસ્ટ હશે. ઓકે, તમને રેકોર્ડેડ સેશન્સ એડવાન્સમાં આપીશ અને લાઈવ તો આપણે હંમેશા ભણવાના જ છીએ. બીજું, તમને હું 13 ઈ બુક આપવાનો છું. 13 ઈ બુક એ જે છે એ હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે. આખી બુક, મેથ્સની આખી બુક, રીઝનિંગની આખી બુક પણ એ ખાલી હશે ઇંગ્લિશ લેંગ્વેજમાં. જેને ઇંગ્લિશ કમ્ફર્ટેબલ હોય, એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય એની માટે છે. પહેલા તો તમારે આ જ કરવાનું છે, મેં તમને આપ્યું, એના પછી આના ઉપર આવવાનું છે. આ 13 પીડીએફ પણ અંદર મુકાઈ ગઈ છે, ચેક કરી લેજો. 13 પીડીએફ, એક પીડીએફ 300-400 પાનાની હશે. બરાબર, આ રીતનું પ્લાનિંગ છે બેચનું. ક્લિયર? ડેલી પ્રેક્ટિસ શીટ. બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે 23 ડિસેમ્બરથી. 23 ડિસેમ્બર. અમુક વાર 2 લેક્ચર, અમુક વાર 1 લેક્ચર, એટલે તમારો ટાઈમ હશે કોઈ વાર 4 વાગે હશે, કોઈ વાર 6:30 વાગે હશે, કોઈ વાર બંને ટાઈમ હશે. એક્સ્ટ્રા પ્રેક્ટિસની જરૂર પડી તો હું તમને આ બંને ટાઈમમાંથી એક્સ્ટ્રા ટાઈમ સેટ કરીશ. મારી ઈચ્છા એવી છે કે આ વખતે પ્રિલિમમાં મેક્સિમમ છોકરાને પાસ કરવા છે જે જોડાય. મારો આ વખતે ટાર્ગેટ છે કે આ વખતે લડી લેવું છે. મેક્સિમમ છોકરાઓને પ્રિલિમમાં ઘસાઈને ક્લિયર કરી દેવા છે અને પછી મેન્સની તૈયારી ડે 1 થી શરૂ કરી દેવી છે. મેન્સ આપશું, મહેનત રંગ લાવશે તો નોકરી મળવાની છે. ઓકે, તો આ ટાઈમમાં તમારા લેક્ચર રહેશે. ડન. ગુજરાત બેસ્ટ ફેકલ્ટી છે, પ્રી મેન્સ બંને કવર કરી લઈશું. તમને બેન્કિંગ અને કરંટ છે ને એ છેલ્લે કરંટના સેશન સ્પેશિયલ આપી દઈશ. રોજ જોતા જજો. સવારે આપણે મહેતા સરના લેક્ચર છે, લાઈવ લેક્ચર્સ, પીડીએફ, મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશની પ્રેક્ટિસ શીટ મેં તમે બતાવીએ. ઓકે, અને ફીસ તમે ચેક કરો. આ ફીસ ખાલી પ્રિલિમની હોય છે આપણી. આનાથી પણ વધારે ફીસ આપણે પ્રિલિમની ચાર્જ કરતા હતા. પણ મેં કીધું આ વખતે મેક્સિમમ છોકરાઓ જોડાય, વેકેન્સી બહુ બધી છે. મેક્સિમમને મારે પ્રિલિમ્સ ક્લિયર કરાવી છે અને એમના ઉપર મહેનત કરીને મેન્સે ક્લિયર કરવી છે. આવું આપણે આજે વિચાર્યું છે. ડન. તો કેટલા છોકરાઓ છે બોલો કે આ ચેલેન્જ લઈ લઈએ? કેમ કે આ ચેલેન્જ મેં મારી જાતને તો આપી જ છે. તો આ ચેલેન્જનો તમે ભાગ બનવા માંગો છો? ફીસ હવે બહુ નોમિનલ રાખી છો. 4,999
1 વર્ષની વેલિડિટી, બરાબર. જૂના છોકરાઓ હશે તો આ જ ફીસ બેટા તમારે 1000 લેસ થઈ જશે, 3999 હશે. ઓલ્ડ સ્ટુડન્ટ્સ, હા, માત્ર ઓલ્ડ સ્ટુડન્ટ્સને. ન્યૂ સ્ટુડન્ટ હશે એમને 4999. ઓકે, બહુ સરસ. શરૂ કરીશું આપણે 23 ડિસેમ્બરથી. મળીશું સાંજે 6:30. જ્યાં જરૂર પડશે આ 2 ટાઈમ યુઝ કરશું, જ્યાં જરૂર પડશે આ 1 ટાઈમ યુઝ કરશું. તમને આઈડિયા આવે કે તમારે કયા ટાઈમે હાજર રહેવાનું છે લાઈવ પ્રેક્ટિસ કરવા માટે. હું તમને ઇન્ટેન્સ પ્રેક્ટિસે કરાવવાનો છું. આ વખતે પૂરેપૂરો પ્લાન છે કે જે પૂછાય છે ને એ બધું તો મેક્સિમમ પ્રેક્ટિસ કરાવી જ તમને, મેક્સિમમ ઘસાઈ નાખવું તમને, બરાબર. કોઈ ક્વેરી હોય તો તમારે આ નંબરે ફોન કરવાનો છે, 3માંથી કોઈ પણ એક. ઓફલાઈન જે બેચીસ ચાલતી હોય છે એની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આમાં કોલ કરવાની છે. ઓફલાઈન એસબીઆઈ માટે પ્લાનિંગ નથી કરી રહ્યા બેટા, એસબીઆઈ માટે આપણે ઓનલી ઓનલાઈન પ્લાનિંગ કરી રહ્યા છીએ. સારી એવી તક છે અને મને મોટિવેશન એટલે વધારે આ વખતે લાગ્યું છે કેમ કે વેકેન્સી બહુ વધારે છે. પૈસા નથી બેટા, કોઈ વાંધો નહીં, બુક લાવીને જાતે પ્રેક્ટિસ કરજો. ઓકે, જે છોકરો કદાચ મેનેજ ન કરી શકે હું સમજી શકું છું, મેનેજ કરી શકો ક્યાંકથી, બરાબર. પપ્પા જોડે વાત કરી લો, નોકરી પાર્ટ ટાઈમ જોબ કરી લો. એકવાર સારી તૈયારી કરશો ને બેટા તમને બહુ મોટો ફાયદો થશે. એકવાર સારી તૈયારી કરવાની છે. ઓકે, ડન. બધા આપી શકશે એની ગ્રેજ્યુએટ. રજા લઉં છું. આવતીકાલે કઈ તારીખે? 18 ડિસેમ્બર 4 વાગે આ જ યુટ્યુબ ચેનલ પર ફોર્મ કેવી રીતે ભરવું એ લેક્ચર લઈને આવીશ. બધાએ હાજર રહેવાનું છે, પછી ફોર્મ ભરવાનું છે. અને તૈયારીમાં તો આજે જ જોડાઈ જવાનું છે. બેચ ઓપન થઈ ગઈ છે. બેચ શું નામ? એપમાં સર્ચ કરજો તમે, SBI બેંક ક્લર્ક 2024 આવું નામ હશે બેચનું. આ બેચનું નામ હશે. પણ આની સાથે આવનાર ગ્રામીણ બેંક RRB અને IBPS ની તૈયારી પણ તમારે થઈ ગઈ. ઓકે, હું તમને છે ને એકવાર બતાવી દઉં. જો કોર્સની અંદર SBI લખશો, આ તમારી SBI ક્લર્ક 2024. એના અંદર જો અત્યારે કન્ટેન્ટ જે મુકાઈ ગયા છે 400 જેવા કન્ટેન્ટ મુકાયા છે. લાઈવ લેક્ચર્સ તો આપણે ભણીશું, રેકોર્ડેડ લેક્ચર મુકાઈ ગયા છે. સબ્જેક્ટની તમને હું પ્રેક્ટિસ શીટ કહેતો તો એ જો આ મેથ્સની, ઇંગ્લિશની, રિઝનિંગની પ્રેક્ટિસ શીટ જોવી જ તમારે. આ ઓપન કરું તો ગણિતની 22 પ્રેક્ટિસ શીટ છે. દ્વિઘાત સુરેખ સમીકરણ તમે આ ઓપન કરો, હા અહીંયા PDF ઓપન કરવા દેતું નથી એટલે. ઓકે, આ PDF છે, આ ઓપન થશે તમને દેખાશે 22 PDF. ડેલી પ્રેક્ટિસ શીટ કીધી હતી 30 દિવસની 30. ટેસ્ટ 1, ટેસ્ટ 2. આના અંદર આપણે પ્રિવ્યૂ પણ નહીં કરી શકીએ. ઓકે, અત્યારે જોઈ નહીં શકાય કેમ કે અહીંયા ઓપન નથી, PDF ઓપન થતી નથી. આ બધું જ કન્ટેન્ટ અંદર મુકાઈ ગયું છે. બરાબર, ડન છે? ક્લિયર બધાને? તો કાલે મળીશું આપણે ફોર્મ કેવી રીતે ભરવું એની ઇન્ફોર્મેશન લઈને. બીજી કોઈ પણ ક્વેરી હોય તો તમે ફોન કરજો. અને આ બેચમાં જોડાઈ જવાનું છે જેને બેન્કર બનવું હોય. બરાબર, અને કાલે છે ને બેંકમાં શું ફાયદા મળતા હોય છે ને કાલે હું તમારી સાથે ચર્ચા કરીશ. કાલે આવી જજો. ઓકે, રજા લઉં. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ મિત્રો. જય હિન્દ.